અત્યારે 2.5 વર્ષ થઈ ગયા, પરંતુ આ દારૂનો જે મુદ્દો છે એ અલ્પેશ ઠાકોરને યાદ નથી આવ્યો. હવે અચાનક યાદ એટલા માટે આવી ગયો છે, એના 2-3 કારણ છે. અલ્પેશ ઠાકોરે ગાંધીનગરની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજની એક બેઠક બોલાવી છે અને આ બેઠકની અંદર ઘણા બધા મુદ્દાની ચર્ચા થવાની છે, પરંતુ 2 નિર્ણયો લેવાયા છે કે દારૂ વેચનારા કે પીતા પકડાશે તો 11,000 રૂપિયાનો દંડ અને સમાજમાંથી બાકાત કરવામાં આવશે, અને જો એવા પરિવારને મદદની જરૂર હશે તો ઠાકોર સમાજ મદદ કરશે. એના માટેની એક બેઠક છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ગાંધીનગરની અંદર એક ક્ષત્રિય ઠાકોર સેનાની સભા બોલાવી છે અને એવું જાણવા મળ્યું છે કે આ સમાજમાં આ પહેલાં એક નિર્ણય નક્કી થયો છે કે જે કોઈ ઠાકોર સમાજનો દારૂ વેચતા કે પીતા પકડાશે તો 11,000 રૂપિયાનો દંડ થશે. ઉપરાંત સમાજમાંથી એને બાકાત કરી દેવામાં આવશે અને જો પરિવારને જરૂર હશે તો ક્ષત્રિય ઠાકોર સમાજ એમને મદદ પણ કરશે. આ બધી વાત છે અને લગભગ 500થી વધારે અગ્રણીઓ આ બેઠકમાં ભેગા થવાના છે એવું જાણવા મળ્યું છે. હવે આ તો એ લોકોની બેઠક થવાની છે, સારી વાત છે. સમાજ માટે કંઈ પણ કામ કરે સારી વાત છે અને ઘણા બધા સમાજો સારા કામ કરતા પણ હોય છે. પરંતુ અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરની જે કેરિયર ઊભી થઈ છે એ દારૂના મુદ્દા ઉપર જ ઊભી થઈ છે. દારૂના મુદ્દા ઉપર લડત આપીને અલ્પેશ ઠાકોર રાજકારણની અંદર આટલા આગળ આવ્યા છે. 2011ની અંદર એમણે આ એક સભા બોલાવેલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની, અને એ પછી 2016માં સમાજના લોકોને દારૂ છોડે એના માટે સરકાર પાસે કડક કાયદો બનાવવાની માંગ પણ કરેલી હતી. અને નવેમ્બર 2016માં ગાંધીનગરમાં આ અલ્પેશ ઠાકોરે મોટી રેલી પણ કરી હતી. એ પછી 2017માં કોંગ્રેસમાં જોડાઈ ગયા અને કોંગ્રેસમાં જોડાયા પછી રાધનપુરમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડી, પણ કોંગ્રેસમાં જામ્યું નહીં એટલે 2019ની અંદર કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી ગયા. એ પછી ભાજપે એમને ટિકિટ પણ આપી ગાંધીનગર સાઉથથી, અને 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર જીત્યા અને ધારાસભ્ય બન્યા છે. પણ આખું જો એક વાત જોઈએ ને તો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અલ્પેશ ઠાકોર અત્યાર સુધી દેખાયા નથી. અત્યારે 2.5 વર્ષ થઈ ગયા, પરંતુ આ દારૂનો જે મુદ્દો છે એ અલ્પેશ ઠાકોરને યાદ નથી આવ્યો. હવે અચાનક યાદ એટલા માટે આવી ગયો છે, એના 2-3 કારણ છે. એક તો હવે ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, એટલે અલ્પેશ ઠાકોર હાજર છે એવું બતાવવા માટેનું એક જરૂરી છે. બીજું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે ડિસેમ્બર 2025માં આવી રહી છે અને 2027માં ફરીથી વિધાનસભાની ચૂંટણી આવવાની છે. તો આ બધા કારણોસર અચાનક અલ્પેશ ઠાકોરને પોતાનો ક્ષત્રિય ઠાકોર સમાજ યાદ આવી ગયો છે અને દારૂનો મુદ્દો એકદમ એમને બહુ વહાલો લાગી ગયો છે. અલ્પેશ ઠાકોરે સામે આવીને લોકોને કહેવું જોઈએ કે 2022થી માંડીને અત્યાર સુધીમાં એમણે કેટલી જનતા રેડ કરી, એમણે દારૂ માટે કેટલા આંદોલન કર્યા, એમણે દારૂબંધી દૂર કરવા માટે કેટલી લડત આપી, એ બધી વાતો એમણે લોકોની સમક્ષ લાવવી જોઈએ. અલ્પેશ ઠાકોર તો જ્યારે ચૂંટણી આવે ત્યારે દેખાય છે, પરંતુ કેટલાક નેતા એવા છે કે જે કોઈકને કોઈક મુદ્દા પર ચર્ચામાં રહેતા હોય છે. જેમ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જુઓ તો કોઈકને કોઈક મુદ્દા પર સોશિયલ મીડિયામાં કે એ દેખાયા કરતા હોય છે. એવી જ રીતના હાર્દિક પટેલ ભલે અત્યારે ભાજપમાં હાસ્યામાં ધકેલાઈ ગયા છે, પરંતુ એ પણ કોઈકને કોઈક પોસ્ટ રીતે કે નિવેદનની રીતે ચર્ચામાં રહેતા હોય છે. જિજ્ઞેશ મેવાણી એ પણ યુવા નેતા છે અને જિજ્ઞેશ મેવાણી પણ
પોતાના નિવેદનોને કારણે અને પોતાની આક્રમક શૈલીને કારણે ઘણી બધી વખત ચર્ચામાં રહેતા હોય છે. અને ગોપાલ ઇટાલિયા તો હમણાં વિસાવદરના ધારાસભ્ય બન્યા, પરંતુ કોઈક એક આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે પણ કોઈક ને કોઈક નિવેદન અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ અલ્પેશ ઠાકોર કે જેની કેરિયર જ આ દારૂના મુદ્દા પર ઊભી થઈ છે, એમને માત્ર ચૂંટણીના સમયે જ આ દારૂ યાદ આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.